હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતીની અંદર 19મું ચેપ્ટર સિલ્વર સ્ક્રીન જેની સરસ સમજૂતીનો ભાગ 2 જોવા જઈ રહ્યા છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો ભાગ 1 ની અંદર આપણે જે અનુજ છે, ડોક્ટર બાસુ છે, બરાબર, મેયર છે, એનું ઉદ્ઘોષક સુહાસે પ્રશ્ન પૂછ્યો તો તે બધું જોઈ ગયા। તો એ ભાગ તમારે જોવો હોય તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને મળી જશે। 12 ધોરણ સુધીના વિડીયો, 9મા ધોરણના પણ આવનાર વર્ષ માટેના વિડીયો રેકોર્ડેડ, તો જુદા જુદા જિલ્લાના પેપરો, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, આ બધું જ ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે પેજ ખુલે, જેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો 3 થી 12માં 3 થી 12ના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવેલ વિડીયો જોઈ શકશો। તો અનુ શું પૂછે છે, શું ફિલ્મ ક્ષેત્રને વ્યવસાય તરીકે સ્વીકારી શકાય? એમાં કેવી છે અને કેટલી સંભાવનાઓ રહેલી છે? ડોક્ટર બાસુ કહે છે હા, બિલકુલ વ્યવસાય તરીકે સ્વીકારી શકાય, બિઝનેસ તરીકે। એમાં અનેક સંભાવનાઓ રહેલી છે, ઘણી શક્યતાઓ રહેલી છે। સંભાવનાઓ એટલે કે શક્યતાઓ। 2-2.5 કલાકના એક ફિલ્મ નિર્માણમાં, ફિલ્મ ખાલી 2-2.5 કલાકનું જ હોય કે 3 કલાકનું હોય, તો એના એક નિર્માણમાં, ફિલ્મ નિર્માણમાં અનેક લોકોને રોજગારી મળે છે। જો ઘણા બધા લોકોને એમાંથી રોજગારી પ્રાપ્ત થાય છે, જેમાં ખાસ કરીને સ્ક્રિપ્ટ રાઇટર એટલે કથા લેખક, આ કથાને લખનાર જે છે આખી, બરાબર, કે આ રીતની આખી સ્ટોરી છે, સ્ટોરી લખનાર સ્ક્રિપ્ટ રાઇટર, કથા લેખક, સંવાદ એમાં જે આવે છે એ સંવાદના લેખન કરનારા, દિગ્દર્શક ડાયરેક્ટર, એમની સાથે સહ દિગ્દર્શક સહ ડાયરેક્ટર, ગીતકાર ગીત કરનાર, સંગીત વગાડનાર, અભિનેતા અભિનય કરનાર, અભિનેત્રી હિરોઈન જેને કહી, કેમેરામેન, પછી મેકઅપ કરનાર, નૃત્ય નિર્દેશક એટલે નૃત્ય સ્ટેપ બાય સ્ટેપ શીખવાડનાર, એડિટર એડિટિંગ કરનાર, શૂટિંગ વખતે પણ બીજા કેટલા બધા માણસોને આ સ્ટેજ અહીંથી બીજે તૈયાર કરવાનું, એમ તો આવી રીતે કેટલા અનેક માણસોની જરૂર પડે છે, ત્યાં સેટઅપ ઊભો કરવાનો વગેરે। આ ઉપરાંત ફિલ્મ બની ગયા પછી દેશભરના થિયેટરમાં રિલીઝ થાય, જો આખા દેશના થિયેટરમાં રિલીઝ થાય, બરાબર। આ રીતે એક ફિલ્મ નિર્માણથી હજારો લાખો લોકોના પરિવારને એમાં રોજગારી મળે છે અને એમના ઉપર શું થાય છે, નભે છે। વિકાસ, સર મારો એક સવાલ છે। ડોક્ટર બાસુ, હા પૂછો ને। વિકાસ શું કે છે, મારો એક સવાલ છે, પેલા ના પડતો હતો ને મારે, આ તો તું કે છો એટલે આવું છે બસ એ। ડોક્ટર બાસુ પૂછ્યો ને, વિકાસ, સર આટલા બધા લોકો મળીને કાર્ય કરે, ભેગા મળીને આટલું બધું કામ કરે ત્યારે 2-2.5 કલાકની એક ફિલ્મ બને છે, બરાબર, બધા આટલા બધા ભેગા થાય ત્યારે માંડ 2 થી 2.5 કલાકની એક ફિલ્મ બને છે એવું આપે કહ્યું, પણ સોરી સર, માફ કરશો સર, આમ છતાંય હું માનું છું કે ફિલ્મો અમારા જેવા યુવાનોને, સમાજને ગેરમાર્ગે દોરે છે। જો તમે એમ કહો છો કે આટલા બધા લોકોને રોજગારી મળે છે, આટલા બધા લોકો ભેગા મળે છે, 4-4, 6-6 મહિના સુધી કામ કરે છે, ત્યારે માંડ ફિલ્મનું શૂટિંગ કરે છે, ત્યારે માંડ 2 થી 2.5 કલાક 3 કલાકની ફિલ્મ બને છે એવું તમે કહ્યું, પણ સોરી સર, મને માફ કરશો, આમ છતાંય હું વ્યક્તિગત રીતે માનું છું કે ફિલ્મો અમારા જેવા યુવાનોને ગેરમાર્ગે દોરે છે, ખરાબ માર્ગે દોરે છે એવું મારું વ્યક્તિગત માનવું છે। એના વિશે આપ શું કહેશો, તમે શું કહેશો? ડોક્ટર બાસુ કહે છે, તમે ખૂબ સારો સવાલ પૂછ્યો છે, તમારો સવાલ ખૂબ સારો છે, કારણ કે એમાં ફાઇટિંગ આવતી હોય, બાંધવાનું આવતું હોય, નાની અમથી બાબતમાં ઝઘડવાનું આવતું હોય, હિરોઈનની છેડતી કરતા હોય, હીરોના બહેનની છેડતી થતી હોય, એના મા બાપને ગુંડા લોકો મારતા હોય, તો આવું જ જોવા મળે છે ઘણીવાર। તો એ વાત સાચી છે, એમાં ડ્રગ્સ પીતા હોય, દારૂ પીતા હોય, એવા બંધાણી હોય, બરાબર, સિગરેટ પીતા હોય, તો કે અમારા જેવા યુવાનોને ગેરમાર્ગે દોરે છે, સાચી વાત છે। તે ખૂબ સારો સવાલ પૂછ્યો છે, તારા જેવું વિચારનાર ઘણા યુવાનો હશે। શું કહે છે ડોક્ટર બાસુ વિકાસને, કે તે સરસ સવાલ પૂછ્યો છે ને તારા જેવું વિચારનારા બીજા ઘણા એવા યુવાનો હશે, તેથી સૌએ એક વાત સમજવી પડશે, બધાએ એક વાત સમજવી પડશે, ખાસ જરૂરી છે કે ફિલ્મ પણ એક પ્રકારે સાહિત્ય છે,
જો આપણે આ ખાસ વાત સમજવી જોશે કે ફિલ્મ પણ એક પ્રકારનું શું છે, સાહિત્ય જ છે. અને સાહિત્ય કદી કોઈને ગેરમાર્ગે ન દોરે. વાત સાચી છે, પણ હું પણ વ્યક્તિગત હવે વિકાસ સાથે જોડાયેલો છું કે તો આ બધું ફિલ્મમાંથી હટાવી લેવું જોઈએ આ લોકોએ, અથવા તો એના ઉપર કોઈ પોલીસ એક્શન કરતી હોય એવું બતાવવું જોઈએ કે જેથી કરીને કોઈ ગેરમાર્ગે ન દોરાય. બરાબર ને? એટલે કે છે અને સાહિત્ય કદી કોઈ ગેરમાર્ગે ન દોરે. ફિલ્મ કલા એક જ કલા એવી છે કે જેમાં બીજી કળાઓ સમાયેલી છે. જો ફિલ્મ કળા એક જ એવી કળા છે કે જેમાં ઘણી બધી બીજી કળાઓ સમાયેલી છે. નાટ્ય કલા, નૃત્ય કલા, અભિનય, તમને આવડતો હોય તો અભિનય, ડાન્સ બાન્સ, ગીત, સંગીત, આ બધું એમાં સમાયેલું છે. હા, એટલું ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ કે ફિલ્મમાંથી આપણે શું ગ્રહણ કરીએ છીએ. આપણે એટલું ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ ફિલ્મમાંથી શું ગ્રહણ કરીએ છીએ. પણ મિત્રો, મારો વ્યક્તિગત પ્રશ્ન છે, મારો પ્રશ્ન તમને કહું, આપણે પણ એ જ પ્રશ્ન છે વિકાસની જેમ, તો ફિલ્મને શું કામ મંજૂરી આપો છો? આવી ગેરમાર્ગે દોરી એવી ફિલ્મો હોય, એવા સીન હોય, તેમાં શું કામ અશ્લીલ સીનો હોય કેટલાક, કે પરિવારમાં બેસી ન જોઈ શકાતા એવા સીન હોય, તો એને તમે હટાવો. પછી એમાં સારી વસ્તુ હોય તો આપણે ગ્રહણ કરવાના જ છીએ. તો કે છે કે ફિલ્મમાંથી આપણે શું ગ્રહણ કરીએ છીએ એના ઉપર આખો આધાર છે. અંધકાર અને પ્રકાશની જેમ દરેક ક્ષેત્રમાં બે પાસા હોય છે. અંધકાર એટલે નબળું પાસું, પ્રકાશ એટલે સારું પાસું. તમે કયા દ્રષ્ટિકોણથી ફિલ્મ જોવો છો એના ઉપર આધાર છે. હવે એમાં ડ્રગ્સ પીતો હોય તેને કયા દ્રષ્ટિકોણથી જોવાનું હોય, બરાબર ને? પાછા એમ કે છે જો એ ફિલ્મ જોવો તો એના ઉપર આધાર છે કયા દ્રષ્ટિકોણથી, કયા વિચારથી. પાણીથી ભરેલો અડધો ગ્લાસ ખાલી જોવો છો કે અડધો ભરેલો? પાણીથી ભરેલો ગ્લાસ હોય અડધો, તો એને અડધો ખાલી ગણવાનો કે અડધો ભરેલો ગણવાનો? તો એ તમારે જ નક્કી કરવાનું છે. ડોક્ટર બાસુએ કહી દીધું કે એમાં સારી બાબત લેવી કે ખરાબ. એમ હું તો એમ કહું ખરાબ બાબત મૂકવી જ ન જોઈએ. વિશાખા, એક્સક્યુઝ મી સર, માફ કરશો સર, તો શું ફિલ્મ જોવાની પણ કોઈ ખાસ સ્કિલ હોવી જરૂરી છે? સ્કિલ એટલે કૌશલ્ય. તો શું સર ફિલ્મ જોવા માટે પણ ખાસ કૌશલ્ય હોય એવું જરૂરી છે? ડોક્ટર બાસુ, હા બિલકુલ. ફિલ્મ જોવાની પણ એક સ્કિલ હોવી જોઈએ, કૌશલ્ય હોવું જોઈએ. જેમ આપણે પુસ્તક વાંચીએ તો એમાં પણ કૌશલ્ય છે વાંચવાનું. ઘણા વિદ્યાર્થી મિત્રો મારી જેમ આમ પેનથી લીટી કરતા જાય, અથવા તો પેન્સિલ કેવી રાખે ઊંધી, લીટી ન થાય પણ આવી રીતે પેન્સિલ રાખતા જાય એટલે લીટીએ લીટી વંચાય, તો યાદ વધારે રહે, કારણ કે મગજ છે, માઇન્ડ એ બીજે ન જાય, ત્યાં વી આવે. તો એમાં પણ કૌશલ્ય છે. વાંચન અને શબ્દ ભંડોળ સારું ન હોય, જો વાંચન સારું ન હોય અને શબ્દ ભંડોળ, તમને અર્થ ખબર ન પડતી હોય જેના, બરાબર, તો તમે પુસ્તકને યોગ્ય રીતે માણી ન શકો, તો તમે પુસ્તકને સારી રીતે સમજી ન શકો, વાંચી ન શકો, તમને એમાંથી એનું હાર્દ છે ન સમજાય. એવું જ ફિલ્મનું છે, કે એવું જ ફિલ્મનું છે. એમાંય જે સારી કલાત્મક ફિલ્મો હોય, સારી કે જેમાં સારી કલાનો ઉત્પન્ન થયો, ઉપયોગ થયો, એવા કલાત્મક ફિલ્મો હોય, એમાં તો દર્શકને પક્ષે ઘણી સજ્જતા હોવી જોઈએ. એટલે કે જેવી કલાત્મક પિક્ચરો હોય કે જેમાંથી ઘણું બધું શીખવા મળે એમ છે, જેમ કે તારે જમીન પર, ચોક એન્ડ ડસ્ટર, 3 ઇડિયટ્સ, બરાબર, તો એમાં દર્શક એટલે કે જે જોનાર છે એના પક્ષે ઘણી સજ્જતા, ચોકસાઈ હોવી જોઈએ. ફિલ્મમાં પણ જીવનનું જ નિરૂપણ હોય છે. જો ફિલ્મની અંદર પણ જીવનનું જ નિરૂપણ કરેલું હોય છે. જેવી રીતે નાટક કે નવલકથામાં જેવી રીતે નિરૂપણ હોય એવી જ રીતે ફિલ્મમાં પણ નિરૂપણ હોય છે. પરંતુ ફિલ્મકાર જીવનની બધી જ બાબતોનું નિરૂપણ નથી કરતો. ફિલ્મકાર હોય તો જીવનની બધી જ બાબતોનું નિરૂપણ નથી કરતો. જો જીવનની બધી જ બાબતોનું નિરૂપણ કરવા જાય તો કેટલો સમય લાગી જાય, ફિલ્મ જ ન પૂરી થાય. જેમ કે વાલ્મીકી રચિત રામાયણ, વાલ્મીકી દ્વારા રામાયણ રચવામાં આવી છે. જો રામાયણ ઉપર ફિલ્મ બને તો રામનો 14 વર્ષનો વનવાસ 14 મિનિટમાં દર્શાવવો પડે. વાલ્મીકી રચિત રામાયણ જો ઉપર ફિલ્મ બને તો રામ ભગવાનને જે વનવાસ મળ્યો છે 14 વર્ષનો, એ 14 મિનિટમાં દર્શાવી દેવો પડે બધું, નહીતર તો ભેગું ન થાય ને. 14 વર્ષ તો કેમ બતાવે એમ. ફિલ્મ સર્જક મહત્વની ઘટનાઓનું જ નિરૂપણ કરે છે. એમાંથી જે મેન ઘટનાઓ હોય ને એને જ રજૂ કરે છે. અમુક બાબતોના સંકેતો આપીને કથાને આગળ વધારી દે છે. જો અમુક બાબતો છે એનું આમ માત્ર સંકેત આપી દે, બરાબર, કે આ શું કહેવા માંગે છે, ને પછી પોતાની જે આ કથા હોય ફિલ્મ એને આગળ વધારે છે, સ્ટોરીને. કેટલાક પ્રસંગો એકાદ દ્રશ્યથી કે થોડાક સંવાદોથી પણ સ્પષ્ટ કરી આપે. જો રામાયણમાં બનેલા કેટલાક પ્રસંગ, આ તો ખાલી ઉદાહરણ તરીકે આપણે રામાયણ લીધું, એના ઉપર ફિલ્મ બને તોની વાત છે, એમ કે છે.
તો એ કેટલાક પ્રસંગો એવી રીતે બીજા ફિલ્મોની અંદર પણ કેટલાક પ્રસંગોને એકાદા દ્રશ્યથી એકાદું ચિત્ર બતાવે અથવા તો થોડાક સંવાદો બતાવે અને એનાથી એ સ્પષ્ટ કરી દે કેટલાક પ્રસંગોને. બીજું, જેમ કે વેદ વ્યાસ રચિત મહાભારત, વેદ વ્યાસે જે મહાભારતની રચના કરી એમાં પાંડવોનો વનવાસના 12 વર્ષ પૂરા થાય છે, બરાબર છે ને? અને 12 વર્ષ પૂરા થાય છે અને 13મા વર્ષમાં એટલે કયું વર્ષ આવે? અજ્ઞાતવાસ. યાદ હોય તો આપને. હા, તો અજ્ઞાતવાસ કરવાનું થાય એટલે પાંડવોના 12 વર્ષ થાય તો 12 વર્ષ ન બતાવે, બરાબર? જેવો વનવાસ શરૂ થાય એટલે મેન વસ્તુ બતાવે 2-5 મિનિટ. એમ કરતા કરતા દર્શાવતા યુધિષ્ઠિરના મુખ્ય એક ડાયલોગ મૂકવો પડે. જો યુધિષ્ઠિરના મુખ્ય એક ડાયલોગ મૂકી દે લોકો. શું મૂકી દે? કે જોત જોતામાં 12 વર્ષ પૂર્ણ થઈ ગયા પ્રિય ભીમ. જો આવો ડાયલોગ મૂકી દીધો. શું કે છે? જોત જોતામાં 12 વર્ષ પૂર્ણ થઈ ગયા ભીમ. એટલે 12 વર્ષ બતાવી દીધા, પૂરા થઈ ગયા. હવે આપણે ગુપ્તવાસ અંગે વિચારવું પડશે. 1 વર્ષનો ગુપ્તવાસ હતો ને કે જે કોઈ ન જાણી શકે એમ, નહીતર ફરીથી પાછો 13 વર્ષનો વનવાસ એવું હતું, આપણે ખ્યાલ છે. એટલે આવો સંવાદ મૂકવો પડે. સમજાણું કે જોત જોતામાં 12 વર્ષ પૂરો થઈ ગયા પ્રિય ભીમ. હવે આપણે ગુપ્તવાસ અંગે વિચારવું પડશે. જો દર્શક સજ્જ ન હોય, દર્શક એટલે જોનાર, જોનાર જો વ્યક્તિ સજ્જ ન હોય તો ફિલ્મની ગતિ સાથે તાલ ન મિલાવી શકે. ફિલ્મની જે ગતિ છે એની સાથે એ પોતે કદમથી કદમ મિલાવી શકતો નથી અને ક્યારેક ગેરસમજ થઈ જતી હોય છે અને પછી પરિણામે ક્યારેક ગેરસમજ થઈ જાય, બરાબર? એટલે આમાં ખાસ ધ્યાન રાખવું પડે, કાનને પણ સતેજ રાખવા પડે. અનુજ, બહુ સરસ સર. અનુજે શું કીધું? બહુ સરસ સર. બીજી કી નહીં પણ બીજી કઈ બાબતો મહત્વની છે ફિલ્મ જોવામાં? અનુ શું કે છે? બહુ સરસ સર, તમે બહુ સરસ માહિતી આપી. આ સિવાય બીજી કઈ બાબતો મહત્વની છે ફિલ્મ જોવામાં? ડોક્ટર બાસુ, ફિલ્મ એ હવે માત્ર મનોરંજનનું માધ્યમ નથી રહી. ફિલ્મથી ખાલી મનોરંજન મળે એવું નથી, બરાબર? તે આંખ અને મગજનું માધ્યમ છે. આંખ દ્વારા જોવાનું છે, મગજ દ્વારા એને સમજવાનું છે. એટલે કે ફિલ્મ જોવા કરતા સમજવી વધારે જોઈએ, જોવા કરતા સમજવી જોઈએ. પણ એવી ફિલ્મ હોય એની વાત છે. જેમ કે ચંદ્રયાન 3, બરાબર? તો એ જોવા, મિશન મંગલમ જોવા જેવી ફિલ્મો છે એમ. અને આ માટે મનની એકાગ્રતા જરૂરી છે. આના માટે તમારે મનને સ્ટેબલ કરવું પડે, બાંધવું પડે. એકાગ્રતા, સ્થિરતા જરૂરી છે. ફિલ્મના વિવિધ પ્રસંગો અને પાત્રો કથા આગળ વધતી હોય છે. જો ફિલ્મના જુદા જુદા પ્રસંગો અને એના પાત્રો દ્વારા, એની રજૂઆતો દ્વારા આ જે કથા છે એ આગળ વધતી હોય છે, ફિલ્મની કથા એમ. દરેક ઘટનાના ભાવિ સંદર્ભો હોય છે. જો દરેક ઘટના બને તો એના પછી એ શું કહેવા માંગે છે એનો એમાં ક્લૂઝ મૂક્યો હોય છે. જો આ બધું ચૂકી જાઓ તો એની કલાનો આનંદ ઓછો પામી શકો છો, બરાબર? એના પછી ભાવિ સંદર્ભો, ભાવિમાં શું કહેવા માંગે છે એના ક્લૂઝ મૂક્યા હોય છે. અને જો આ બધું તમે ચૂકી જાઓ તો એની જે કલા છે ફિલ્મની જોવાની, એનો તમે આનંદ પામી શકતા નથી. ફિલ્મમાં ગીત સંગીતનું પણ એટલું જ મહત્વ છે. જો ગીત સંગીતનું પણ એટલું જ મહત્વનું છે. ગીતો કથાના પ્રસંગોને અનુરૂપ, બરાબર? જેને ધ્યાનમાં રાખીને આ ફિલ્મ બન્યું હોય તો એને રિલેટેડ ગીતો તૈયાર થાય. પાત્રોના મનમાં સુખ દુઃખને ધ્યાનમાં રાખીને સંગીત બનાવે, એ પ્રમાણે નૃત્ય રજૂ કરે. તો આવી રીતે પ્રગટ થતા હોય છે. એટલે કે ગીતો કથાના પ્રસંગોને, પાત્રોના સુખ દુઃખને સંગીત દ્વારા અને નૃત્ય દ્વારા પ્રગટ કરતા હોય છે. એ સમજવું જરૂરી હોય છે. તો વળી ફિલ્મના પાત્રો પોતાના મનની વાત, કેટલાક ફિલ્મના પાત્રો પોતાના જે મનની વાત હોય એ પ્રકૃતિના વૃક્ષો, પશુ, પંખીઓ, વાદળ, વરસાદ કે પર્વતો કે પુષ્પના માધ્યમથી પણ અભિવ્યક્ત કરે. જો ફિલ્મના પાત્રો પોતાના જે મનની વાત હોય, બરાબર, તો એ પ્રકૃતિના વૃક્ષો, પશુ, પંખી, વાદળ, વરસાદ, પર્વતો, પુષ્પોના માધ્યમથી અભિવ્યક્ત કરે. જેમ કે હુસ્ન પહાડો કા ક્યા કહેના, ચારો ઓર, બરાબર? જે તમે ગીત જો એટલે તમારે એ પ્રમાણે જ મૂકવું હોય. ત્યાં ઝરણે તો બહેતે હે આવે છે ને, હુસ્ન પહાડો કા. આ બધું સમજવા માટે થોડીક સજ્જતા હોવી જરૂરી છે, થોડીક ચોકસાઈ હોવી જરૂરી છે. ઈશ્વર, સર તો પછી આ ફિલ્મ સમજવાની સજ્જતા કેવી રીતે કેળવી શકાય? ઈશ્વર શું કે સર તો પછી આ ફિલ્મ જોવાની, સમજવાની સજ્જતા, ચોકસાઈ કેવી રીતે, જાગૃતતા કેવી રીતે કેળવી શકાય? ડોક્ટર બાસુ, વાહ, ખૂબ સરસ સવાલ પૂછ્યો. શું નામ છે તારું? તે બહુ સરસ સવાલ પૂછ્યો. શું નામ છે તારું? ઈશ્વર કે છે ઈશ્વર.
નામ છે મારું ઈશ્વર. કાંઈ વાંધો નહીં. ચાલો હવે કે છે ડોક્ટર બાસુ, સજ્જતા એટલે સમજણ, જાગૃતતા. ડોક્ટર બાસુ કે છે સજ્જતા એટલે સમજણ, સભ્યતા અને સંસ્કાર. કોઈ પણ સ્થિતિ હોય કે પરિસ્થિતિ હોય એમાં તમારે સ્થિર રહેવાનું છે. કોઈ પણ પરિસ્થિતિ આવે તમારે વિચલિત થવાનું નથી, સ્થિર રહેવાનું છે. ચિત્તને એકદમ શાંત રાખવાનું છે. તમારું જે મગજ છે, ચિત્ત છે, હૃદય છે એને શાંત રાખવાનું છે. એની કળાને પણ સજ્જતા કહી શકાય. એની જે કળા છે, શાંત રાખવાની કળા, એને પણ સજ્જતા કહી શકાય. અને એ માટે યોગ્ય ગુરુનું માર્ગદર્શન જોઈએ. એના માટે શું જોઈએ? યોગ્ય ગુરુનું માર્ગદર્શન, આપણા ગ્રંથોનું, સારા ઉત્તમ પુસ્તકોનું વાંચન અને મહાન વ્યક્તિઓના જીવનમાંથી પ્રેરણા લઈને સજ્જતા કેળવી શકાય. જો આ સજ્જતા કેવી રીતે કેળવાય? યોગ્ય ગુરુનું માર્ગદર્શન જોવે, આપણા ગ્રંથોનું, ઉત્તમ સારા પુસ્તકોનું વાંચન, મહાન વ્યક્તિઓના જીવનમાંથી પ્રેરણા, આ બધું સજ્જતા કેળવવા માટે જરૂરી છે. વિશાખા, સર અમને તેવી ફિલ્મો સૂચવી શકો જે અમને ભાવક રીતે તરીકે સજ્જ થવામાં મદદરૂપ થાય. વિશાખા શું કહે છે? સર તમે અમને એવી ફિલ્મો સૂચવી શકો? એવી ફિલ્મો કઈ કઈ છે કે જે અમને ભાવક તરીકે સજ્જ થવામાં મદદરૂપ થાય? ડોક્ટર બાસુ, જરૂર, ચોક્કસ. હવે પછીના સેશનમાં, હવે પછીના ભાગમાં હું સ્ક્રીન પર કેટલીક ખાસ ફિલ્મોના ખાસ દ્રશ્યો બતાવીને સમજાવવાનું છું. આ પહેલું સેશન પૂરું થયું. હવે થોડોક બ્રેક લઈ લઈએ, બરાબર? કોઈને પાણી બાણી, વોશરૂમ, ફ્રેશ થવું હોય તો થઈ જાય એમ. પછી બીજા સેશનમાં હું સ્ક્રીન ઉપર કેટલીક ખાસ ફિલ્મોના ખાસ દ્રશ્યો બતાવીને સમજાવવાનું છું, જેથી તમને ખ્યાલ આવશે કે ફિલ્મો કેવી રીતે જોવી જોઈએ, કેવી રીતે સમજવી જોઈએ અને કઈ રીતે સજ્જ થવાય. તો મિત્રો, હું માનું છું કે ફિલ્મ નિર્માણ વિશેનું, ફિલ્મ કેવી રીતે નિર્માણ થાય છે વિશેનું આપને પ્રાથમિક જ્ઞાન, જરૂરી જ્ઞાન, બેઝિક જ્ઞાન મળી ચૂક્યું હશે. હવે મળીશું આપણે બીજા સેશનમાં, બીજા પાર્ટમાં એમ. ઉદ્ઘોષક, ડોક્ટર બાસુ સાહેબે ફિલ્મ વિશેની ખૂબ સુંદર સમજ આપી છે. ડોક્ટર બાસુ સાહેબે ફિલ્મ વિશેની ખૂબ જ સારી સમજણ આપી છે. હવે હું શિક્ષક શ્રી મુકુંદભાઈને વિનંતી કરું કે તેઓ આભાર દર્શન કરે. કોને? મુકુંદભાઈને વિનંતી કરું છું કે તેઓ આભાર દર્શન કરે. શિક્ષક, વિદ્યાર્થી મિત્રો, ડોક્ટર બાસુ સરે આપણને ફિલ્મનું એક કળા તરીકે, એક કળા, કૌશલ્ય તરીકે મહત્વ અને ફિલ્મ જોવાની સારી રીત વિશે સમજણ આપી છે. બરાબર? ડોક્ટર બાસુ સરે આપણે ફિલ્મનું એક કળા તરીકે મહત્વ શું છે, એની જોવાની સારી રીત કઈ છે, એના વિશે સમજણ આપી છે. તમે આ બધું ધ્યાનથી સાંભળ્યું છે, જે તમારા એક વ્યક્તિ તરીકેના વ્યક્તિત્વના સારા ઘડતરમાં પણ કેવું છે, ખૂબ જ ઉપયોગી થશે. આ માટે હું સંસ્થા વતી ડોક્ટર બાસુ શર્માજી સરનો આભાર માનું છું. મેં એનો આભાર માનું, તમારો બધાનો આભાર વ્યક્ત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સરસ મજાની સમજૂતી પૂર્ણ થાય છે. તમારા મિત્રો દોસ્તોને જાણ કરો, ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.